આ વસ્તુ ખબર હશે જે વિદ્યાર્થીઓ 1-2 વિષયમાં ફેલ થયા છે 1-2 માર્ક્સ માટે, તો વિદ્યાર્થીઓ તમારા માટે એક લાસ્ટ ઓપ્શન હજુ આવ્યું છે વિદ્યાર્થીઓ, રીચેકિંગ. તમે લોકો રીચેકિંગમાં નાખીને તમે લોકો એકવાર તપાસ કરી લેજો, કદાચ તમારા માર્ક્સ આગળ પાછળ થઈ શકે. તમે લોકોને આપણે કેવી રીતે રીચેકિંગમાં અપ્લાય કરવાનું છે સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી જશે. તો વિડીયોમાં સુધી બને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. તો આપણે અહીંયા ગૂગલની વેબસાઇટ પર આવી ગયા છે. આપણે GSEB જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે આપણે સર્ચ કરી લઈશું. અહીંયા જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા ટેપ કરી લઈશું વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમારું પોર્ટલ આ જે તમારું ડાયરેક્ટ પોર્ટલ રિઝલ્ટ આવી ગયું છે અહીંયા, જે તમે લોકો ડાયરેક્ટ તમારું રિઝલ્ટ બી જોઈ શકો. હવે તમે લોકોને આ જે GSEB નો લોગો છે એ અહીંયા ટેપ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. તો તમારી જે પોર્ટલ ઓપન થઈ જશે જ્યાંથી તમે લોકો રીચેકિંગનું અપ્લાય કરી શકો છો. બધી જ વસ્તુ તમે લોકોને અહીંયા મળી જશે. જેવી રીતે તમે લોકો અહીંયા સ્ક્રોલ કરશો તો તમે લોકોને પહેલા જ તમે લોકોને આ દેખાઈ જશે વિદ્યાર્થીઓ. અહીંયા જે તમે લોકો જોઈ શકો છો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું જે ફેબ્રુઆરી-માર્ચ 2025ની એક્ઝામની ગુણ ચકાસણી અને તમે લોકો OMR સીટનું ફોર્મ ભરીને તમે લોકો તમારું પેપર ફરીથી રીચેકિંગ કરાવી શકો છો, મૂલ્યાંકન કરાવી શકો છો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમારે કદાચ 1-2 માર્ક્સ આવી જાય તો તમે લોકો એમાં પાસ થઈ શકો વિદ્યાર્થીઓ. હવે આ બી વસ્તુ નહીં થઈ તો એના માટે બી એક અલગ ઓપ્શન છે વિદ્યાર્થીઓ, તમે લોકોને આ વસ્તુ ખબર રહેશે. અને વિદ્યાર્થીઓ આપણે અહીંયા ટેપ કરી લઈશું તો તમે લોકોને આખું ફોર્મ અહીંયા ઓપન થઈ જશે. તો વિદ્યાર્થીઓ તમે લોકોને જોવામાં આવશે વિદ્યાર્થીઓ અહીંયા જે તમારો સીટ નંબર નાખવાનો, મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખી દેવાના, અથવા તમે લોકો પાસવર્ડ ભૂલી ગયા છો વિદ્યાર્થીઓ તો તમે લોકો અહીંયા ફોરગેટ કરીને જે તમે લોકો ફરીથી બી તમારું પાસવર્ડ જનરેટ કરાવી શકો છો. અહીંયા છે વિદ્યાર્થીઓ ખાલી તમારે પાસે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર રહેવું જોઈએ વિદ્યાર્થીઓ. પછી અહીંયા તમે લોકો જે તમારી ફીસ રહેશે દરેક વિષયની 100 રૂપિયા ફીસ રહેશે રીચેકિંગ કરાવવા માટે વિદ્યાર્થીઓ. અને અથવા એનાથી વધારે બી થઈ શકે છે. તમે લોકો તમારી સ્કૂલમાં બી કહી શકો છો કે મારે આ પેપરનું રીચેકિંગ કરાવવું છે, અથવા તમે લોકો આ જે ટોલ ફ્રી નંબર અહીંયા આપેલું છે અહીંયા એક સેકન્ડ આપણું અહીંયા ટોલ ફ્રી નંબર આપેલું છે, તમે લોકો અહીંયા ફોન કરીને બધી જ વાત કરી શકો છો. આખું ટાઈમ બી તમે લોકોને અહીંયા આપેલું છે, તમે લોકો અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થીઓ. આવી જ માહિતી માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો. અને વિદ્યાર્થીઓ કઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ અથવા DM કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમને લોકોને મળી જશે. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.